मित्र आज प्रमाण 8.1 જેનું વિધાન છે સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। તો આપણે આપના પાસે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે સૌપ્રથમ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવીશું। એટલે હું બે સમાંતર બાજુ ચતુષ્કોણ દર્શાવીશ જેથી તમને વધારે ખ્યાલ આવશે। A B C D આ ચતુષ્કોણ નામ બી આપી દઈએ A B C અને D બરાબર। સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણમાં કેટલા વિકર્ણ આવે? બે વિકર્ણ આવે, વિકર્ણ AC અને વિકર્ણ BD। બે આકૃતિ એટલા માટે દર્શાવી છે કે જો વિકર્ણ AC લેવું તો તમારા પાસે આ બે ત્રિકોણ બનશે અને વિકર્ણ BD લેવું તો તમારા પાસે આ બે ત્રિકોણ બનશે બરાબર। એટલે કોઈપણ વિકર્ણ તેનો બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। જો AC વિકર્ણ લીધા આ બે ત્રિકોણ એકરૂપ થશે અને BD લેવું તો આ બે ત્રિકોણ એકરૂપ થશે એટલે બે આકૃતિ દર્શાવી છે બરાબર। તો વિધાનમાં ખ્યાલ આવી ગયો હશે તમને બરાબર। હવે પક્ષ કેવી રીતે લખાય છે? પક્ષ તો આપના પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનો આટલે સુધીનું વાક્ય બરાબર। એ વાક્ય સમાવશે પક્ષમાં। તો આપણે તમે ધ્યાનથી જોઈ શકો છો આપણા પાસે ચતુષ્કોણ છે એટલે લખવાનું ચતુષ્કોણ બરાબર। એનું નામ કયું આપ્યું? A B C D એનું નામ છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે। તો આ વાક્ય તમારું શામાં થઈ ગયું? પક્ષમાં। પછીનું છે કોઈપણ વિકર્ણ તેના બે બરાબર એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। આ વાક્ય સાધ્યમાં આવશે તો સાધ્ય ધ્યાનથી જોજો સાધ્ય બરાબર। જો હું પહેલા AC વિકર્ણ લેવું તો તમારી પાસે ત્રિકોણ કયો બનશે? A B C આટલેથી શરૂઆત કરવાની। ત્રિકોણ A B C અને બીજો આટલા આવશે C D A ત્રિકોણ C D A બરાબર। અને જો BD વિકર્ણ લેવામાં આવે તો ત્રિકોણ કયો બનશે? B C D ત્રિકોણ B C D ને આટલેથી D A B બરાબર। તેનું બે ત્રિકોણમાં બે ત્રિકોણ બની ગયા વિભાજન કરે છે કેવું? એકરૂપ। એટલે વચ્ચે કયું ચિહ્ન આવશે? એકરૂપ। ખ્યાલ આવી ગયો સાધ્ય બરાબર। હવે સાબિતી ધ્યાન આપજો સાબિતી તો આપણા પાસે પક્ષનું વાક્ય લઈએ। પક્ષનું વાક્ય કયું છે? ચતુષ્કોણ A B C D સમાંતર બાજુ ચતુષ્કોણ માં બરાબર। અત્યારે આ ભૂલી જાઓ આપણે AC વિકર્ણ લઈએ। કયો વિકર્ણ લઈએ? AC બરાબર। ચતુષ્કોણમાં વિકર્ણ AC દ્વારા આ AC વિકર્ણ તેનાથી કેટલા ત્રિકોણ બન્યા? બે ત્રિકોણ બન્યા। કયા કયા ત્રિકોણ બન્યા? ત્રિકોણ A B C અને ત્રિકોણ C D A મળે છે અથવા બને છે એમ બી લખી શકો। ખબર પડી ગઈ? ચલો આગળ ચાલીએ। પહેલો પોઈન્ટ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમાં આપણે વ્યાખ્યા કરી કે સામસામેની બાજુ કેવી? સમાંતર। આપણે લખી શકીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ માં બરાબર આ AB સમાંતર કોણ થવાનું? CD બરાબર। સમજવા માટે આમાં બે સમાંતર રેખા બતાવી A B C D તો આ શું થઈ? એની છેદિકા ની છેદિકા AC છે બરાબર। તો આટલે તમે ધ્યાનથી જોઈ શકો આ ખૂણો ને આ ખૂણો બરાબર। એટલે કયો ખૂણો? આ ખૂણો ને આ ખૂણો બરાબર। શું બને? યુગ્મ કોણની જોડવાની બરાબર। તમારે આ ખૂણો લખવો હોય તો C થી ચાલુ કરવાનું। શું લખી શકાય? C A B બરાબર। ને આ ખૂણો દર્શાવે તો A થી ચાલુ કરવાનું A C D ખૂણો A C D એને શું કહેવાય? યુગ્મ કોણ કહેવાય। શું કહેવાય? યુગ્મ કોણ બરાબર। ફરી પાછું ધ્યાન આપજો આ બે સમાંતર રેખા લીધી। હવે
હવે આ બેની જગ્યાએ આ બે સમાંતર રેખા લઈએ. કઈ લઈએ? ઊભી. બરાબર. AD સમાંતર CD. તો એ એમાં આવેલી છે સમાંતર બાજુ ચતુષ્કોણ માં AD સમાંતર BC ની છેદિકા. બરાબર. આ બે સમાંતર બાજુ છે એની આ છેદિકા થઈ. કઈ? AC. AC છે. બરાબર. એટલે આપણા પાસે આ બે સમાંતર રેખા થઈ, આ એની છેદિકા થઈ, એટલે આ ખૂણો અને આ ખૂણો. તો આપણે કયો ખૂણો આવશે? આ. ને આપણે કયો ખૂણો આવશે? આ. બરાબર. તો આ ખૂણાનું નામ છે BCA. બરાબર. કયો ખૂણો? ખૂણો BCA. બરાબર. ને આ ખૂણાનું નામ છે DAC. ખૂણો DAC. એ શું બનશે? યુગ્મ કોણની જોડ બનશે. બરાબર. ચાલો, આપણા પાસે બે ત્રિકોણ છે. કયા કયા? ABC CDA. બરાબર. આ એક ને આ બે. તો આપણે પછીનો પોઈન્ટ લખીએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં. બરાબર. તો પહેલું વસ્તુ આપણે આ સાબિત કર્યું. ખૂણો CAB બરાબર ખૂણો ACD. ખૂણો ACD યુગ્મ કોણની એક જોડ બની. બરાબર. એટલે આ ખૂણો ને આ ખૂણો, આ ત્રિકોણની અંદર AC ને આ ત્રિકોણની અંદર CA સામાન્ય બાજુ થાય. એટલે AC બરાબર CA. બરાબર. અને બીજો વસ્તુ યુગ્મ કોણ આપણે આ સાબિત કર્યો. બરાબર. યુગ્મ કોણ એટલે એનું નામ છે ખૂણો BCA બરાબર ખૂણો DAC. બરાબર. એટલે તમે ધ્યાન દઈ જોઈ શકો, આ ખૂણો આવી, આ બાજુ આવીને ખૂણો આવે એટલે ખૂબાખુ શરત થઈ. કઈ શરત થઈ? ખૂબાખુ. એટલે લખી શકીએ ખૂબાખુ શરત મુજબ તમારા પાસે બે ત્રિકોણ લીધેલા છે. એ બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA એ બંને કેવા થવાના? એકરૂપ. એ તમારું ચેપ્ટર 7 છે ત્રિકોણ, તેમાં શરત આવે છે. બરાબર. તો આ બે બંને ત્રિકોણ કેવા થવાના? સરખા. તો તમે જોઈ શકો છો આ પહેલું વાક્ય સાબિત થઈ ગયું. સાધન. બરાબર. હવે તે જ રીતે બરાબર આપણે જો BD વિકર્ણ લઈએ, જો આપણે AC લીધો તો આ સાબિત થાય. તો BD વિકર્ણ લેવો. કયો લેવો વિકર્ણ? BD વિકર્ણ લઈએ તો BCD ત્રિકોણ BCD એકરૂપ ત્રિકોણ કયો થશે? DAB એમ સાબિત થાય. તો એ વાક્ય બી આવી ગયું છે. બરાબર. તો આ રીતે તમારો પ્રમેય સાબિત થાય છે. થેન્ક યુ.